મિત્રો, સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનના એક બીજો બે ગુણનો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો મહાબીજાણુ જનન વર્ણવો, જેમાં વ્યાખ્યા 0.5 વ્યાખ્યામાં આપણે લખીએ અહીંયા કે એક મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ નિર્માણ પામવાની ક્રિયાને મહાબીજાણુ જનન કહીએ છીએ. આટલું દર્શાવીએ તો 0.5 માર્ક્સ પ્રાપ્ત થાય આપણને. આ ઉપરાંત અંડક પ્રદેહ કે અંડકની અંદર પ્રદેહમાં અંડકમાં પ્રદેહ આવેલું હોય અને એ પ્રદેહમાં અંડ છિદ્ર તરફના એક કોષ વિભેદન પામી અને મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે એમએમસી કહીએ છીએ, જે એમએમસી ના પૂરું નામ એમસીક્યુ ની અંદર બી 1 માર્ક્સ અંદર પૂછી શકાય, તો મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ્સ એનું સંપૂર્ણ નામ આવશે. આવા જે કોષ છે એનું કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે, કોષ રસ ઘટ્ટ જોવા મળે છે, એવા એક એમએમસી નું નિર્માણ થાય છે. આટલું વર્ણન કરે 0.5. આ ઉપરાંત મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને 4 મહાબીજાણુઓ નિર્માણ કરે છે. 4 મહાબીજાણુઓ પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામે છે. આટલું દર્શાવીએ તો આપણને 0.5 માર્ક્સ દર્શાવે. જ્યારે એક જે બાકી રહેલો મહાબીજાણુ જે સક્રિય બને છે, આમ એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ અથવા માદા જન્યુ જનકનું વિકાસ થાય છે. આમ દર્શાવીએ તો 0.5. આમ ટૂંકમાં જ દર્શાવી અને 2 ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ. પ્રકરણ 2 માંથી બીજા એક મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરીએ, જેમાં મહાબીજાણુધાની અથવા અંડકની રચના વર્ણવો. 4 માર્ક્સના પ્રશ્ન અંદર પૂછાય છે વિભાગ સી ની અંદર. અહીંયા દરેક મુદ્દાના 0.5 માર્ક્સ તરીકે લઈ બાયફર્ગેશન કરી શકાય. અહીંયા તો દરેકની અંદર ટૂંકમાં જ દરેક શબ્દની સમજૂતી આપવાની છે આપણે. જેવી કે અહીંયા આપણે જોઈએ કે અંડકનાળ અથવા અંડકદંડ એ આપણને ખબર છે કે અંડક એ બીજાશય અથવા અંડાશયની અંદર જોવા મળે છે. તો બીજાશય અથવા અંડાશયની અંદર જે ભાગેથી જે દંડ જેવી રચનાથી અંડક જોડાયેલું હોય છે તેને આપણે અંડકનાળ અથવા અંડકદંડ કહીએ છીએ. બીજું, બીજ કેન્દ્ર અંડક અને અંડકનાળ ના જોડાણ સ્થાનને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે, જે અંડક અને અંડકનાળ નું સંગમ સ્થાન તરીકે પૂછાય. જે 1 માર્ક્સ અંદર પણ એક વખત એમસીક્યુ ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જ્યારે અંડકની ફરતે આવેલા અંડક આવરણોને અંડક આવરણ તરીકે ઓળખીશું આપણે. અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્રની વાત કરીએ તો અંડકને ફરતે જે અંડક આવરણ જોવા મળે છે એ ઉપરની બાજુ એક નાનું છિદ્ર જોવા મળે છે. એ છિદ્રને અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર તરીકે ઓળખીશું આપણે. ત્યારબાદ જોઈએ અંડક તલ. તો અંડક છિદ્રની વિરુદ્ધ બાજુએ સામે અંડક તલ આવેલું હોય છે. જ્યારે પ્રદેહ તો અંડક આવરણથી ઘેરાયેલા અંડક જે છે તેમાં કોષોના સમૂહ આવેલા હોય છે, જેને આપણે પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રદેહમાં અંડક છિદ્ર તરફનો એક કોષ વિભેદન પામે છે અને જેમાંથી માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટનું નિર્માણ પામે છે. આમ એક એક જ લીટી દરેક વિશે દર્શાવી જરૂરી બને છે અહીંયા. આ ઉપરાંત આ ટોપિકમાંથી બીજે 2 માર્ક્સનો પ્રશ્ન પણ અન્ય રીતે અહીંયા પૂછી શકાય, જે ઉર્ધ્વમુખી અંડકની આકૃતિ દોરો. 2 માર્ક્સનો છે. 1 માર્ક્સ વ્યવસ્થિત આકૃતિ દોરીએ તેનો મળે, જ્યારે બીજો 1 માર્ક્સ એની અંદર જે નામ નિર્દેશ કરવાના છે તે કરીશું. મિત્રો, નામ નિર્દેશ પણ આ જ આવશે. એમાં તો આકૃતિમાં આ રીતે એના નામ નિર્દેશ દર્શાવી અને પૂરા માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ. આકૃતિ અથવા ફિગર એ પેજ નંબર 9 ફિગર 1.7D માં આપેલી છે. આ ઉપરાંત આની સવિસ્તાર માહિતી અન્ય વિડીયોની અંદર પણ આપણે દર્શાવેલી છે. એમાં લિંગી પ્રજનન ચેપ્ટરની અંદર બીજા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. ભ્રૂણપુટને બદલે જન્યુજનક શબ્દ પણ મૂકી અને પ્રશ્ન પૂછી શકે. 4 ગુણનો પ્રશ્ન છે મિત્રો. 2 ગુણની આકૃતિ અને 2 ગુણનું વર્ણન, એમ 4 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂછાય છે. તો અહીંયા આકૃતિ આવી રીતે પણ પૂછાય છે. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણ અથવા માદા જન્યુજનકની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો અહીંયા આકૃતિના 1 માર્ક્સ હોય છે અને નામ નિર્દેશ કરવાનો 1 માર્ક્સ, એમ 2 ગુણની આકૃતિ પૂછાય છે. આ ઉપરાંત 2 માર્ક્સનું વર્ણન પણ પૂછાય છે અહીંયા. તો
આપણે આગળ જોઈ ગયા કે મહાબીજાણુ 4 નિર્માણ પામે છે, જેમાંથી 3 અવનત પામે છે, 1 સક્રિય બને છે. આવા સક્રિય મહાબીજાણુઓ એ સમવિભાજન પામી અને ભ્રૂણપૂટનો વિકાસ કરે છે. આમ એક જ સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનકનો વિકાસ થાય છે, જેથી તેને એક બીજાણુક વિકાસ કહેવાય. આ વર્ણન આપણે 0.5 માર્ક્સ આપે આપણને. આ ઉપરાંત ભ્રૂણપૂટના વર્ણનની વાત કરીએ તો સક્રિય મહાબીજાણુ જે જોવા મળે છે એનું માત્ર કોષ કેન્દ્ર વિભાજન પામશે, તે પણ સમવિભાજન પ્રકાર. અને એક વખત સમવિભાજન પામશે એટલે 2 કોષ કેન્દ્રો નિર્માણ પામશે. બંને કોષ કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ જશે, જેને આપણે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ તરીકે ઓળખીશું. એટલે આ ઉપરાંત બીજી વખતે એટલે કે બીજું સમવિભાજન, ત્રીજું સમવિભાજન, આમ 3 સમવિભાજન અંતે ભ્રૂણપૂટમાં 8 કોષ કેન્દ્રો નિર્માણ પામશે. મિત્રો, કોષ કેન્દ્ર પછી તરત જ કોષ દિવાલ નિર્માણ પામતી નથી. અને ત્યારબાદ આવા જે 8 કોષ કેન્દ્રો છે એની ગોઠવણી વિશે આપણે દર્શાવવાનું છે. અહીંયા તેમાં 3 કોષ કેન્દ્રો જેમાં કોષ દિવાલ નિર્માણ પામશે, જે અંડક છિદ્ર તરફ અંડપ્રસાધનની રચના કરે છે. અંડપ્રસાધનમાં એમસીક્યુ પૂછાય છે. અહીંયા અંડપ્રસાધનની રચના કરતા કોષો નીચે પૈકી કયા છે? તો એની કોષોની રચનાની અંદર એક અંડકોષ જોવા મળે છે, જ્યારે 2 સહાયક કોષો આવેલા હોય છે, જે 3 એકકીય હોય છે. 3 સહાયક કોષોમાં બીજો એક વિશેષ શબ્દ યાદ રાખવાનો છે આપણે, તંતુમય પ્રસાધન, જે વિશિષ્ટ પ્રકારનું સ્થોલન છે, પરાગ નલિકાને પ્રવેશવા માટેનો માર્ગ આપે છે. આ ઉપરાંત પ્રતિધ્રુવ કોષો, 8 પૈકી 3 પ્રતિધ્રુવ કોષો અંડક તલ તરફ જઈ અને પ્રતિધ્રુવ કોષો નિર્માણ પામે, જે પણ એકકીય હોય છે. અને મધ્યસ્થ ભાગે 2 કોષ કેન્દ્રો ભેગા થઈ અને એક જ કોષની રચના કરે છે, જેમાં એનુક્લોઇડી દ્વિકીય હોય છે, જેને મધ્યસ્થ કોષ કેન્દ્ર અથવા દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખીએ છીએ. આમ 8 કોષ કેન્દ્રો અને 7 કોષીય રચનામય ભ્રૂણપૂટની નિર્માણ પામે છે. આમ ભ્રૂણપૂટ વિશેના વર્ણનની અંદર 4 માર્ક્સના પ્રશ્નની અંદર આપણે આટલું દર્શાવવાનું રહેશે. પહેલો પ્રશ્ન છે પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર જણાવો. મિત્રો, પ્રશ્ન માર્ચ 2021 માં પૂછાઈ ગયેલો છે. અહીંયા એનું બાયફર્કેશન કરીએ આપણે જોઈએ તો 1 માર્ક્સ સ્વફલન, સ્વપરાગનયન અને સાથે સમૃદ્ધ પુષ્પા વિશે બી આપણે એને વર્ણન કરવાનું છે, જેનો 1 માર્ક્સ છે. ગેટેનોગેમી શબ્દ સમજાવવાનો છે, 0.5 છે. અને પરવશ પણ માત્ર શબ્દ સમજાવવાનો છે, એને 0.5 છે. અહીંયા પરાગનયનનો શબ્દની સમજૂતી આપી આપણે કે પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહે. માત્ર આટલું જ દર્શાવવું જરૂરી છે. જ્યારે સ્ત્રોતને આધારે આપણે પ્રકાર જોઈએ તો સ્વફલન અથવા તો સ્વપરાગનયન, જેમાં એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે. અહીંયા એ દર્શાવવાનું છે. સાથે સાથે સમૃદ્ધ પુષ્પના વિશે દર્શાવવાનું છે, જેમાં વાયોલા, કેમેલિના જેવી વનસ્પતિના ઉદાહરણ સમૃદ્ધ પુષ્પતા વિશેના એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે, એટલે એ પણ આપણે તૈયાર કરીશું. સાથે સાથે સમૃદ્ધ પુષ્પના ધરાવતી વનસ્પતિઓની અંદર 2 પ્રકારના પુષ્પો, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો, બંનેનું વર્ણન કરવું જરૂરી છે. તો આપણને 1 માર્ક્સ અહીંયા આપણે પ્રાપ્ત કરી શકીએ. ગેટેનોગેમી, એના શબ્દ સમજૂતી આપવાની છે. વનસ્પતિ એક જ હોય, એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તે દર્શાવવાનું છે આપણે, એટલે કે શબ્દની સમજૂતી આપવાની છે. અને ત્યારબાદ અને ગેટેનોગેમીમાં દર્શાવવાનું કે કાર્યાત્મક રીતે એ કીટકો દ્વારા થાય છે, એટલે પરપરાગનયન કહેવાય, જ્યારે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન તરીકે દર્શાવાય છે. અહીંયા પરપરાગનયનનો એક પ્રકાર છે, જે એક વનસ્પતિના પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિ તે જ જાતિની અન્ય વનસ્પતિના પરાગાશય પર સ્થાપિત થાય છે. એની વિશેની સમજૂતી આપવાની છે, જે 0.5 માર્ક્સની અંદર જોવા મળશે. આમ 2 માર્ક્સનું બાયફર્કેશન ટૂંકમાં દર્શાવવું જરૂરી છે. મિત્રો, સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં એક મુદ્દાની ચર્ચા કરીશું, જેમાંથી આપણને 3 પ્રશ્નો
2 ગુણના આપણને મળી શકે અહીંયા. તો પરાગનયન માટે વાહકોના પ્રકારની અંદર જોઈએ તો 2 પ્રકાર જોવા મળે છે. અજૈવિક વાહકો જે નિર્જીવ હોય છે, પવન અને પાણી, જેના વિશે આપણે વાત પરાગનયન અને જલ પરાગનયન તરીકે ઓળખીશું. જ્યારે જૈવિક વાહકોની અંદર કીટકો પરાગનયન તરીકે ઓળખે છે. એટલે જૈવિક વાહકો દ્વારા થતા પરાગનયનની ક્રિયા આપણને પ્રશ્ન પૂછે તો કીટ પરાગનયન વિશે દર્શાવવાનું. જ્યારે અજૈવિક વાહકો 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે એમાં, જેમાં વાત પરાગનયનના 2 માર્ક્સ મૂકી શકાય અને 2 માર્ક્સ જલ પરાગનયનના પરાગિત વનસ્પતિઓ દ્વારા મૂકી શકાય. અહીંયા તો અહીંયા આપણે જોઈએ 3 પ્રકાર જોઈએ તો વાત પરાગિત અથવા એનિમોફિલી તરીકે બી એને પૂછી શકાય. અહીંયા તો વાત એટલે પવન દ્વારા થતી પરાગનયનની ક્રિયાને આપણે વાત પરાગનયન તરીકે ઓળખીશું, જેમાં શબ્દની સમજૂતી આપીશું. પરાગનયન પરાગરજના લક્ષણો વિશે દર્શાવવાનો છે, પુષ્પીય ભાગોના લક્ષણો અને વાત પરાગિત વનસ્પતિના ઉદાહરણ દર્શાવો. 4 મુદ્દાના 0.5 લેખે અહીંયા 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એવી જ રીતે જલ પરાગનયન હાઇડ્રોફિલીમાં શબ્દની સમજૂતી કે પાણી દ્વારા થતા પરાગનયનની ક્રિયાને આપણે જલ પરાગિત કહીશું. મિત્રો બરાબર અહીંયા ધ્યાન રાખીશું કે MCQ અપવાદ રૂપે જલીય વનસ્પતિઓ છે, જળકુંભી અને જલીય લીલ, છતાં પણ જલ પરાગનયન ન કરતા કીટકો અને પવન દ્વારા પરાગનયનની ક્રિયા કરે છે અહીંયા. એટલે આ એક MCQ માટે આ મુદ્દો ધ્યાન રાખીશું. આ ઉપરાંત વેલિસ્નેરિયામાં પરાગનયનની ક્રિયા દર્શાવીશું તો 1 માર્ક્સ આપણને પ્રાપ્ત થશે. અને દરિયાઈ ઘાસ અથવા જોસ્ટેરામાં પરાગનયનના ઘટના અહીંયા આપણે દર્શાવવાની છે. પુષ્પીય લક્ષણો પણ રંગહીન અને મધુરસવિહીન પુષ્પો જોવા મળે છે, જેમાં પરાગનયનની ક્રિયા જલ પરાગિત તરીકે અહીંયા જોવા આવે. આમ 2 માર્ક્સના પ્રશ્નનું વર્ણન આ રીતે કરીશું. અને જૈવિકમાં પૂછાય આપણે જૈવિક કે કીટ પરાગિત પ્રાણીઓ દ્વારા થાય છે. આમ તો સ્પેશિયલી કીટ પરાગનયન પૂછે, એન્ટિનોમોફિલી જે જૈવિક વાહકો જે જોવા મળે છે કીટકો, સૌથી વધારે પ્રભાવી MCQ ની અંદર પૂછી શકાય મધમાખી જોવા મળે છે. જે આ ઉપરાંત પુષ્પના લક્ષણો દર્શાવવાના છે એમાં, અને પુરસ્કાર રૂપે પુષ્પો મૂકવાના એના બીજાશયની અંદર ઈંડા મૂકવાનું સ્થાન તરીકે ઉપયોગ કરે છે. એનું ઉદાહરણ લેવાનું છે આપણે, જે ઉદાહરણમાં MCQ પણ પૂછાય છે કે સુરન અને માખી જોડકાની રીતે બી યાદ રાખીશું આપણે, અને ફોદાની જાત અને યુક્કા વનસ્પતિ. આમ આટલું વર્ણન જુદા જુદા 2 માર્ક્સની અંદર 3 મુદ્દાઓ મૂક્યા છે, 3 માંથી 2 મૂકી અને 4 માર્ક્સનો પ્રશ્ન બનાવી શકે અહીંયા. થેન્ક યુ.